નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે આવી છે નિસાનની મેગ્નાઇટ, જે 2022નું BS6 મોડલ છે અને ગાડીની અંદર સીએનજી કિટનું અપ્રુવલ આવી ગયું છે। સાથે સાથે ગાડીની અંદર આપણે સીએનજી કિટનું જે ઇન્સ્ટોલેશન બી કરી દીધેલું છે। મિત્રો, ગાડીની અંદર સીએનજી કિટની વાત કરીએ તો ગાડીની અંદર ટોટલ કંપની જેવું આપણે ફિટિંગ કરેલું છે, ઇનવિઝિબલ ફિટિંગ કરેલું છે। સીએનજીના હરેક પાર્ટ્સ આપણે સેફટી વાઇઝ એક ડાયરેક્શનમાં સેફટી ડાયરેક્શનની અંદર લગાડેલા છે। સેફટીની વાત કરીએ તો ગાડીની અંદર સીએનજીનું ટોટલ વાયરિંગ, ECM, પાવર બૂસ્ટર, ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણા બધા ડેશબોર્ડની અંદર ઇન્સ્ટોલ કરેલા છે। ડેશબોર્ડને કોઈ બી ખોલ્યા વગર કે ડેશબોર્ડના કોઈ પાર્ટને ટચ કર્યા વગર સીએનજીનું ટોટલિંગ વાયરિંગ આપણું ડેશબોર્ડની અંદર લાગી જાય છે કે ગાડી ક્યારે બી વરસાદમાં પલ્લે છે કે એન્જિન વોશ કરીએ છીએ તો પાણી લાગવાથી ગાડીમાં ક્યારેય શોર્ટ સર્કિટ થવાનો કે ફાયર થવાનો કે બંધ પડવાનો પ્રશ્ન આવતો નથી। પ્લસ ક્યારે બી મેન્ટેનન્સ નીકળે છે તો એ મેન્ટેનન્સની અંદર એ સીએનજીનું વાયરિંગ ક્યાંય પણ ડિસ્ટર્બ થતું નથી કે વાયરિંગને ક્યારેય કાપકૂપ કરવાની જરૂર પડતી નથી। આપ જોઈ શકો છો કે સીએનજી કિટ ગાડીની અંદર ઓલરેડી લાગી ગઈ છે, પણ ગાડીની અંદર હરેક કિટ જે છે એક ખાસ જગ્યાએ પાર્ટ લગાડવામાં આવતા હોય છે, સેફટી વાઇઝ પાર્ટ લગાડવામાં આવતા હોય છે કે ગાડીની અંદર કોઈ બી પાર્ટ્સ તમને સીએનજીની અંદર કોઈ એક્સ્ટ્રા વાયરિંગ કે કોઈ રેલ કે કોઈ વસ્તુ આગળના ભાગમાં તમને જોવા મળતી નથી। પ્રોપર ક્લિયર સાથે ફિટિંગ કરેલું હોય છે, એક સ્ટાન્ડર્ડ ક્વોલિટી સાથે ગાડીની અંદર જે છે એ ફિટિંગ થતું હોય છે અને ઇનવિઝિબલ ફિટિંગ હોય છે કે ગાડીમાં ક્યારે સર્વિસમાં આપણા સીએનજીના પાર્ટ્સ ક્યારેક કોઈ જગ્યાએ નડતા નથી। પ્લસ વાત કરીએ ગાડીની અંદર ફિલિંગ સિસ્ટમની તો ગાડીમાં ટોટલ આપણે ડ્યુઅલ ફિલિંગ સિસ્ટમ આપેલી છે। એક એમરજન્સી ફિલિંગ પોઈન્ટ આપણે આગળ આપેલો છે અને મેઇન ફિલિંગ પોઈન્ટ આપણે જે છે પેટ્રોલના ઢાંકણામાં આપેલો છે। આગળ પાછળ બંને જગ્યાએ આપણું ગેસનું જે છે એ ફિલિંગ થતું રહે છે। મેઇન ફિલિંગ સિસ્ટમ જે છે આપણે અહીંયા પેટ્રોલના ઢાંકણામાં આપેલી છે કે આગળ પાછળ બે જગ્યાએથી તમારું ગેસનું જે છે ફિલિંગ થઈ જાય છે। મિત્રો, જ્યારે બી ગાડી ગરમ હોય ત્યારે આગળથી ગેસ પૂરવો થોડું જોખમ સાબિત થઈ શકે છે, માટે મેઇન સેફટી વાલ્વ પેટ્રોલના ઢાંકણાની અંદર આપેલો છે અને બાય ચાન્સ ક્યારેક રોંગ સાઈડ જતા રહ્યો છો ગેસ ફિલિંગ માટે તો આગળથી પણ ગેસનું ફિલિંગ આપણી ગાડીની અંદર થઈ જાય છે। ટોટલ ડ્યુઅલ ફિલિંગ સિસ્ટમ ગાડીની અંદર આપણે ઇન્સ્ટોલ કરેલી છે। અને મિત્રો, ડિક્કી સ્પેસની વાત કરીએ તો ડિક્કી સ્પેસની અંદર ખૂબ સારી એવી સ્પેસ જે છે આપણને અહીંયા આપણે આપ જોઈ શકો છો, ખૂબ સારી એવી ડિક્કી સ્પેસ જે છે આપણને મળી આવે છે। એકદમ ફ્રી જગ્યાની અંદર આપણું ડિક્કી સ્પેસ જે છે એ આપણે ખૂબ સારી એવી સ્પેસ મળે છે। હેવી ક્વોલિટીનું આપણે જે છે સ્ટેન્ડ યુઝ કરતા હોઈએ છીએ કે ટાંકીના વજનથી ક્યારેય ગાડીના પતરા ફાટવાની બીક રહેતી નથી અને પ્રોપર રાઉન્ડ શેપનું જે છે સ્ટેન્ડ આપણે યુઝ કરતા હોઈએ છીએ। સ્પેર વ્હીલ જે છે આપણું પ્રોપર નીચેની સાઈડમાં આવતું રહેતું હોય છે, એટલે સ્પેર વ્હીલ ઘણી ગાડીઓમાં ઉપરથી ઊભા રાખવામાં આવતા હોય છે, એટલે સ્પેર વ્હીલ જે ગાડીની અંદર જે છે એ પ્રોપર જગ્યા છે, એટલે ડિક્કી સ્પેસ તમને ગાડીની અંદર ખૂબ સારી એવી વાપરવા મળે છે। મિત્રો, નિસાન મેગ્નાઇટ એક યુરોપિયન ગાડી છે અને યુરોપિયન ગાડીની અંદર કિટની પિકઅપ પરફોર્મન્સ જબરજસ્ત ગાડીમાં આપણને મળતું હોય છે। ગાડીની અંદર જબરજસ્ત માઇલેજ મળતી હોય છે અને રિઝલ્ટ ગાડીની અંદર જબરજસ્ત જે છે એ પિકઅપ અને રિઝલ્ટ નીકળીને આવે છે। કસ્ટમર ક્લિયર નથી કરી શકતા કે ગાડી ગેસમાં ચાલે છે કે પેટ્રોલની અંદર, એટલું જબરજસ્ત રિઝલ્ટ જે છે પિકઅપ છે ગાડીની અંદર મળતું હોય છે। એની માટે રિઝલ્ટ માટે ખાસ COBD2 ગાડીની અંદર જે વર્ઝન ઇન્સ્ટોલ કરવામાં આવતું હોય છે, કારણ કે યુરોપિયન ગાડી છે, આની અંદર કોઈ નોર્મલ કિટ લાગતી નથી। કોઈ નોર્મલ કિટ જ્યારે બી તમે ગાડીમાં લગાવો છો તો ગાડીની અંદર જે પિકઅપ પરફોર્મન્સ ગાડીમાં મળતું નથી। માગે યુરોપિયન ગાડી છે, એમાં યુરોપિયન સ્ટાન્ડર્ડની જે કિટ છે આપણે યુઝ કરતા હોઈએ છીએ અને પ્રોપર કંપની જેવું ફિટિંગ કરીને આપતા હોઈએ છીએ। મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ।